આમોદ વિસ્તારમાંથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પાંજરે પુરાયેલ મગર પાંજરું તોડી બહાર આવી ગયો. આમોદ વન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી. મળેલી માહિતી પ્રમાણે આમોદ વન વિભાગના કર્મીઓએ ગતરોજ સાંજના સમયે દેનવા ગામેથી એક મહાકાય મગરનું રેસ્ક્યુ કરીને પાંજરામાં પૂરવામાં આવ્યો હતો અને પાંજરે પુરાયેલ મગરને વન કચેરી ખાતે મૂકવામાં આવ્યો હતો. ગત રાત્રિના અંદાજિત 12:30 થી 1 વાગ્યાના અરસામાં મગર પાંજરામાંથી બહાર આવી ગયો હતો અને ગાય ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સદનસીબે મગરના હુમલાથી ગાયનો આબાદ બચાવ થયો. રાત્રિના સમયે મગર બહાર આવી જતા સ્થાનિક લોકોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ ગયો હતો. સ્થાનિક લોકોએ વન કચેરીના કર્મી અનિલ ચાવડાને ફોન કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ટેલિફોનિક એક્સચેન્જના ગેટ પાસેથી ભારે જહેમત બાદ અંદાજિત 10 થી 12 ફૂટ જેટલી લંબાઈ ધરાવતા મહાકાય મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને પુનઃ પાંજરે પૂરતા સ્થાનિકોએ રાહત અનુભવી હતી. નોંધનીય છે કે ક્યાંક ને ક્યાંક વન વિભાગની પણ ગંભીર બેદરકારી હોય તેમ ચર્ચાઈ રહ્યું છે, કારણ કે પાંજરે પુરાયેલ મગર પાંજરા બહાર આવ્યો કઈ રીતે? પાંજરું જોતા અનુમાન લગાવાઈ રહ્યું છે કે પાંજરાના ઉપરનો ભાગ કમજોર હોઈ શકે, જેથી અંદર રહેલા મગરે બચકા મારી બહાર આવવાનો રસ્તો બનાવી લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે રાત્રિના સમયે બનાવો બન્યા હોવાથી કહી શકાય છે કે એક મોટી હોનારત ટળી ગઈ હતી, કારણ કે જો દિવસ દરમિયાન આ મગર પાંજરામાંથી બહાર નીકળ્યો હોય તો બિલકુલ વન કચેરીની બાજુમાં નાના બાળકો રમતા હોય છે. તદુપરાંત કચેરીની બહાર મુખ્ય માર્ગ આવેલો હોવાથી જ્યાં વાહનો તેમજ રાહદારીઓની સતત અવરજવર રહેતી હોય છે. જો દિવસે મગર પાંજરાની બહાર આવી ગયો હોત તો કોઈ બાળક અથવા રાહદારી ઉપર હુમલો કરીને પોતાનો શિકાર બનાવે એ વાત નકારી શકાય તેમ નથી. જોકે રાત્રિનો સમય હોવાથી એવી કોઈ ઘટના બની ન હતી. સુરક્ષિત રીતે પુનઃ મગરને પાંજરે પૂરવામાં આવ્યો હતો, જેથી સ્થાનિકો સહિત વનકર્મી અનિલ ચાવડાએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. બ્યુરો રિપોર્ટ યાસીન દિવાન, આમોદ ન્યૂઝ ટુડે.